હોસ્પિટલમાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર અવલ સાદીકોટ. આજે તમને લીવર ઇલાસ્ટોગ્રાફી વિશે થોડી માહિતી આપીશ. તમે જોઈ શકો છો આ લીવર ઇલાસ્ટોગ્રાફીનું મશીન છે અને આને પ્રોબ કહેવાય કે જેનાથી આપણે આ ટેસ્ટ કરી શકીએ. આ બહુ સામાન્ય પ્રકારનો ટેસ્ટ છે જે સોનોગ્રાફીની જેમ જ બહારથી કરવામાં આવે છે. આમાં અંદર કોઈ પણ પ્રકારનું દૂરબીન કે યંત્ર ઉતારવામાં આવતું નથી, તેમજ આમાં કોઈ પણ પ્રકારની પીડા થતી નથી. આમાં એક પ્રકારના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે કે જે ધ્વનિ તરંગો આપણે આ પ્રોબ દ્વારા દર્દીના લીવરમાં પસાર કરીએ છીએ અને ધ્વનિ તરંગો લીવરમાંથી પાછા જ્યારે આવે છે ત્યારે આ પ્રોબ ફરીથી એને ઝીલે છે અને કેટલા સમયમાં જઈને પાછા આવે છે એના કેલ્ક્યુલેશનના આધારે લીવરમાં ઘનતા કેટલી છે, એટલે કે લીવર કેટલું પોચું છે અથવા તો કેટલું કઠણ થઈ ગયું છે તેની માહિતી આપણને આ મશીન આંકડા દ્વારા આપે છે. આ ઉપરાંત આમાં બીજી એ પણ માહિતી મળે છે કે લીવરની અંદર ચરબીનો ભરાવો કેવો છે. કેટલાક પ્રકારના રોગો જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી એટલે કે સ્થૂળતા, ડિસ્લિપિડેમિયા એટલે કે કોલેસ્ટ્રોલ, આ વગેરે પ્રકારના રોગોમાં લીવરમાં ચરબીનો ભરાવો થાય છે અને એ ચરબીને કારણે ધીમે ધીમે લીવર પોચામાંથી કઠણ થતું જાય છે અને આગળ જતા સિરોસિસમાં પરિણમે છે. આ ઉપરાંત કેટલાક વાયરસથી થતા રોગો જેમ કે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો, હિપેટાઇટિસ સી, કેટલાક પિત્તનળીના રોગો જેમ કે પ્રાઇમરી બિલિયરી કોલેન્જાઇટિસ, પ્રાઇમરી સ્ક્લેરોઝિંગ કોલેન્જાઇટિસ અને ઓટોઇમ્યુનિટીના રોગો જેમ કે ઓટોઇમ્યુન હિપેટાઇટિસ, તેમજ અમુક પ્રકારની દવાઓથી પણ લીવરનું ડેમેજ થઈ શકે છે. તો આ રિપોર્ટ આપણને લીવરની એક્ઝેક્ટ ઘનતા, લીવર કેટલું કઠણ છે, રોગને કારણે લીવરને કેટલું નુકસાન થયું છે એ કહી શકે છે. તે ઉપરાંત દર્દીની દવા ચાલુ કર્યા પછી જેમ બાકી બધા લોહીના નાલીના રિપોર્ટમાં સુધારો થાય એની સાથે સાથે લીવર પોચું પડ્યું કે નહીં એનો આધાર પણ આપણે બીજી કે ત્રીજી વખત આ દર 3 કે 6 મહિને રિપોર્ટ કરીને અંદાજો મેળવી શકીએ. આમ આ રિપોર્ટ કરવાથી ઘણા કેસમાં દર્દીની લીવર બાયોપ્સીની જરૂર નથી પડતી, કેમ કે આમાંથી ઘણા બધા કેસ એવા છે કે જેમાં લીવર બાયોપ્સી આપણે માત્ર એટલે જ કરતા હોઈએ છીએ કે લીવર કેટલું કઠણ થયું છે એની માહિતી મળે. તો લીવર બાયોપ્સીમાં અંદર સોય નાખીને કરવામાં આવતી પ્રક્રિયા છે 10,000 એક દર્દીમાં, એમાં ક્યારેક કોઈ આડઅસર થઈ શકે છે, જ્યારે એ જ માહિતી આપણે આ પ્રકારના મશીનથી બાયોપ્સી વગર મેળવી શકીએ છીએ. હા, અમુક કેસ એવા છે કે જેમાં ખાલી લીવરની ઘનતા ઉપરાંત નિદાન માટે પણ લીવર બાયોપ્સી કરવી પડે છે. એમાં આપણે લીવર બાયોપ્સી કરવી જોઈએ. પણ ફેટી લીવર છે, દારૂને લીધે લીવર ખરાબ થાય છે કે વાયરસને લીધે લીવર ખરાબ થાય છે, આવા દર્દીનું ફોલો આ પ્રકારની તપાસ કરવાથી ઇઝીલી દર્દીને કોઈ પણ જાતની અગવડ પડાવ્યા વગર કરી શકાય છે. જ્યારે પણ આ તપાસ માટે આવો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એટલીસ્ટ 4 કલાક પહેલા આપણે મોઢેથી ખોરાક ના લીધો હોવો જોઈએ, એટલે કે 4 કલાક ખાલી પેટે આવવાનું. તપાસ માત્ર 5 થી 10 મિનિટની છે. તપાસ કર્યા પછી આની કોઈ આડઅસર હોતી નથી, તરત જ દર્દીને ખાવા પીવાની છૂટ મળી જાય છે અને 10 મિનિટમાં રિપોર્ટ આવી જતા ડૉક્ટરનો સંપર્ક થઈ શકે છે. આભાર.